બરોબર છે બરોબર છે જય હો તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે, ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને લિંક તમને એની ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈને ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમે જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને મિત્રો તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. તો તમારે આ રીતના પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે બરાબર. બંને પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે બરાબર. અને પ્રોજેક્ટ એડ ના થાય તો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલું છે, વિડીયોની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેની તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ ના થતો હોય તો એ પ્રોબ્લેમનું તમારે સોલ્યુશન આવી જશે, એટલે તમારે પ્રોજેક્ટ એડ પછી થઈ જશે બરાબર. તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો આપણે અહીંયા પ્રોજેક્ટ એડ કરીને બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેની અંદર તમને આ રીતના તમે જોઈ શકો છો ટેક્સ લેયર તમને જોવા મળશે. તો આની અંદર તમારે જઈને શું કરવાનું છે ટેક્સ ઉપર ક્લિક કરી તમારે અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે ફોન્ટ છે મિત્રો ફોન્ટ તમારે સિલેક્ટ કરવાના રહેશે. જો તમારા અહીંયા ફોન્ટ એડ નહીં કરેલા હોય લાઇટ મોશન એપ્લિકેશનની અંદર તો મિસિંગ ફોન્ટ તમને અહીંયા બતાવશે બરાબર. તો તમારે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર. તો આ રીતના તમારે કરી દેવાનું છે. પછી શું કરવાનું છે તમને અહીંયા ડબલ બીટ માર્ક કરેલા તમને જોવા મળશે બરાબર. ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે બરાબર. ત્યાં આવ્યા બાદ તમારે શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાના રહેશે. તો જેમ કે આપણે અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો લઈ લઈએ છીએ, 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ કરી દેવાનું છે અને પછી ફોટાની લંબાઈ જે પહેલો બીટ માર્ક આવે તો ત્યાં સુધી તમારે લંબાઈ કરી દેવાની છે બરાબર આ રીતે. અને ફોટાને ખેંચીને પછી તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે આ રીતે બરાબર. પછી એ જ રીતના પાછળથી જેટલા પણ બીટમાર્ક કરેલા છે એ બધા બીટમાર્કમાં તમારે એક એક કરીને અહીંયા ફોટા એડ કરવાના રહેશે. તો આપણે અહીંથી ફોટા એડ કરી લઈએ છીએ બીટમાર્ક પ્રમાણે અને ફોટાને તમે જોઈ શકો છો ફોટા એડ કરીને ફોટાને આપણે લેની નીચે લાવી દેવાના રહેશે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. તો એક કરીને આપણે અહીંયા ફોટા સૌથી પહેલાં તો એડ કરી દઈએ બરાબર, જેમ કે આ રીતે છે મિત્રો. તો આ રીતના તમારે એક એક કરીને ફોટા બધા એડ કરી લેવાના છે, બધા નથી તમને અહીંયા ડાયરેક્ટ ચાલુમાં જ તમને એડિટિંગ એડ કરીને અહીંયા બતાવી દઉં છું બરાબર. જેમ કે તમે જોઈ શકો છો આ રીતે ખેંચીને પછી ફોટાને આ 3 લેયરની નીચે લાવવાનું રહેશે બરાબર. પછી ફોટાની અંદર આપણે અહીંયા ઇફેક્ટ નાખીશું બરાબર. ઇફેક્ટ કઈ રીતે નાખવાની એ પણ તમને બતાવી દઉં, કઈ રીતે મળશે અને ટેક્સમાં પણ કઈ રીતના ઇફેક્ટ તમારે નાખવાની એ પણ તમને બતાવી દઉં. બધું અલગ રીતે છે, એકદમ ઇઝી છે, તો તમને ખબર પડી જશે. તો સ્કીપ કર્યા વગર વિડીયો પૂરું જોજો બરાબર. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો ફોટા આપણે અહીંયા એડ થઈ ગયા છે બરાબર. આ રીતે ફોટા ખેંચીને નીચે લાવી દીધા છે બરાબર. તો ફોટા તો આપણે અહીંયા એડ થઈ ગયા બરાબર. હવે શું કરવાનું છે ફોટામાં અને ટેક્સમાં ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે, નીચે આપણે ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ હતી મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાની છે બરાબર. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું, જેની અંદર તમને એક ફોટાની ઇફેક્ટ જોવા મળશે અને એક ટેક્સમાં જોવા મળશે બરાબર. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ તમારે અહીંયાથી 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાની છે બરાબર. પછી બેક આવી જવાનું છે, પછી બીટમાર્ક ઓપ્શન ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો આપણા ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ બેક કરી દેવાનું છે. એ જ રીતના બીજા ઉપરનો જે ટેક્સ છે એમાં પણ તમારે સેમ ઇફેક્ટ નાખવાની રહેશે બરાબર. એટલે આ રીતના તમારા ટેક્સની અંદર જોરદાર ઇફેક્ટ લાગી જશે. એ જ રીતના જેટલા પણ આપણે અહીંયા ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના એક એક કરીને ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે બરાબર. તો એક એક કરીને આટલા બધામાં ઇફેક્ટ તમારે અહીંયા પેસ્ટ કરીને નાખી દેવાની છે. તો આપણે અહીંયાથી એક એક કરીને અહીંયા નાખી દઈએ છીએ બરાબર. પછી આપણે ફોટામાં ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે શું કરવાનું છે બેક આવવાનું છે. પછી આપણે ફરીથી ટેક્સ ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં જવાનું છે. પછી તમારે ફોટા પર ક્લિક કરી ફોટાની ઇફેક્ટ કોપી નથી કરવાની. ફોટામાં તમારે શું કરવાનું છે અહીંયા પ્લસવાળો આઇકોન તમને દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ કોપી લેયરનો ઓપ્શન તમને દેખાશે બરાબર. તેના પર તમારેથી ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે બરાબર. પછી બેક આવી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને પછી આપણે જેટલા પણ અહીંયા ફોટા છે એ બધા ફોટાને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાના રહેશે બરાબર. બધા ફોટા આપણે તમારે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું બરાબર. બધા ફોટામાં એકી સાથે આપણે ઇફેક્ટ અહીંયા નાખી દઈશું બરાબર. સિલેક્ટ કર્યા બાદ તમારે શું કોણ છે અહીંયા પ્લસવાળા આઇકોન તમને અહીંયા જોવા મળશે બરાબર. સોરી મિત્રો બેક આપણે અહીંયા ફોટા ફરીથી આપણે સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતે. પછી ઉપર પ્લસવાળા આઇકોન દેખાય તેના પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો અહીંયાથી તમારે નીચે પેસ્ટ સ્ટાઇલનો ઓપ્શન તમને જોવા મળશે, એની સાઈડમાં આઇકોન જોવા મળશે, તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ તમારે પેસ્ટ સ્ટાઇલવાળા આઇકન ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો
તમારે આ બધા ઓપ્શનને ઓન રાખવાના છે, બરાબર. બધા ઓપ્શનને ચાલુ કરી દેવાના. ખાલી આ કલરવાળો જે ઓપ્શન છે કે મિત્રો, તેને તમારે ખાલી અહીંયાથી બંધ કરી દેવાનો રહેશે, બરાબર. એટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમે પેસ્ટ કરી દેશો એટલે તમારા ફોટાની અંદર તમે જોઈ શકો છો, અહીંયા તમારે બધા ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે, બરાબર. તમને બતાવી દો અહીંયા આગળ જઈને, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આપણે ફોટા અહીંયા આવી ગયા છે, બરાબર. તમે જોઈએ ફોટામાં ઓટોમેટિકલી બધા ફોટામાં અહીંયા ઇફેક્ટ આપણી લાગી ગઈ છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના અલગ અલગ ઇફેક્ટ સેટ થઈ ગઈ છે, બરાબર. તો આ રીતના એક જ ક્લિકમાં તમે આ રીતે ઇફેક્ટ અહીંયા લગાવીને આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, બરાબર. તો આ રીતના ઇફેક્ટ લગાવીને વિડીયો આપણો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાખતો જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ રહીશું સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.